હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, બરાબર. પ્રસ્તાવનાની ચર્ચા કરી કે ગુરુત્વાકર્ષણ વિશે અને જે જુદી જુદી ઘટનાઓ છે એમના વિશે, ખગોળશાસ્ત્ર વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના મત રજૂ કર્યા અને જુદા જુદા વાદ રજૂ કર્યા, એની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત આપણે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે તે કેવી રીતે આપ્યો તેની પણ આપણે ચર્ચા કરી અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્ર માટે કેન્દ્રગામી પ્રવેગ છે એનું સૂત્ર મેળવી અને બે સમીકરણોને આધારે આપણે વાત કરી હતી કે ન્યૂટને જે દર્શાવ્યું તે મુજબ કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. એટલે વિશ્વમાંનો દરેક કણ છે એ બીજા દરેક કણ પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું જે મુખ્ય કારણ છે એ પદાર્થનું દળ છે. પદાર્થ પાસે દળ છે અને પૃથ્વી પાસે પણ દળ છે, બરાબર. એટલે પદાર્થને તમે મુક્ત કરો પૃથ્વીની સપાટી ઉપર એટલે એ સીધો પૃથ્વીની સપાટી તરફ આકર્ષાય, કારણ કે બંને પાસે દળ છે, બરાબર. દાખલા તરીકે કોઈ અગાસી ઉપરથી કોઈ પથ્થરને તમે મુક્ત પતન કરાવો તો આ પથ્થર જમીન ઉપર પડે છે, બરાબર. તો પથ્થર પૃથ્વી ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પણ પથ્થર ઉપર લગાડે છે. તો આ બંને બળો જે છે એ ક્રિયાગત છે, સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, બરાબર. અને હંમેશા આપણે ભણી ગયા છીએ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કે હંમેશા બળો ક્રિયાગત હોય છે. એટલે એક ક્રિયાબળ હોય ને બીજું પ્રતિક્રિયાબળ હોય. તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ ઉપરાંત પ્રથમ ક્રિયાબળ લાગે ને બીજું પ્રતિક્રિયાબળ લાગે એવું જરૂરી નથી, બરાબર. પહેલાં પ્રતિક્રિયાબળ પણ લાગી શકે ને પછી ક્રિયાબળ પણ લાગી શકે. ટૂંકમાં બંનેની દિશા સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જે બળ લગાડે છે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થના દળને કારણે લાગે છે, બરાબર. તો વધારે આપણે ચર્ચા ન કરતાં સીધા નિયમ ઉપર આવી જઈએ, જેને આપણે ડબલ ઇન્વિટેડ કોમામાં લખશું, બરાબર. તો વિશ્વમાંનો દરેક કણ બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે. આકર્ષી બળ લગાડે છે જેનું મૂલ્ય એટલે આ બળનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ તેમને જોડતી રેખા પર આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે. આ બળને
ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ કહે છે. બરાબર. ચાલો હવે એ સમજવા માટે આપણે બે પદાર્થો લઈએ. આ પહેલો પદાર્થ જેનું માસ m1, તેના કેન્દ્રથી આપણે એક બીજો પદાર્થ લઈ લઈએ. બરાબર. આના કેન્દ્રથી આના કેન્દ્ર સુધીનું જે અંતર છે એ સ્મોલ r જેટલું છે. બરાબર. આ m1 અને આ m2 દળ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પદાર્થ પર બીજા પદાર્થ વડે લાગતું બળ F12 કહેવાય અને બીજા પદાર્થ પર પહેલા પદાર્થ વડે લાગતું બળ F21 કહેવાય. બંનેના મૂલ્ય સમાન પણ બેયની દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય. અને એક એટલે પર કહેવાય, બે એટલે વડે. પર વડે, એક પર બે વડે અને બે પર એક વડે લાગતું બળ કહેવાય. બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે આ નિયમ મુજબ m1 દળ ધરાવતા કણ એક પર તેનાથી r અંતરે રહેલા બીજા દળ એટલે કે m2 ધરાવતા કણ બે વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે F બરાબર G m1 m2 અપોન r² આપણે લખી શકીએ. બરાબર. તો અહીંયા આપણે લખીશું F ચલે છે m1 ઇન્ટુ m2 અને F ચલે છે 1/r². ચેક કરો. વિશ્વમાંનો દરેક કણ બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે, જેનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણ, એટલે દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે F ચલે છે m1 m2 અને F ચલે છે 1/r². બરાબર. તેથી F ચલે છે m1 m2 અપોન r². લખાય એવી રીતે. બરાબર. ચાલો, ચલે છે નિશાની દૂર કરો એટલે એક અચળાંક મૂકવો પડે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G કહેવાય. તો F બરાબર G m1 m2 અપોન r². ચલે છે નિશાની આપણે દૂર કરી. બરાબર. એટલે એક અચળાંક મૂકી દીધો, જેને આપણે કેપિટલ G કીધું. બરાબર. તો આ ગુરુત્વાકર્ષણ બળનું શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. બરાબર. ચાલો, આ બળની દિશા કણ 1 થી કણ 2 તરફની દિશામાં હોય છે. આ બળની દિશા કણ 1 થી કણ 2 તરફની દિશામાં હોય છે. ચાલો, ક્લિયર? અહીંયા આપણે લખીશું કે કેપિટલ G ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક
કહે છે, બરાબર. તેનું મૂલ્ય વિશ્વમાં બધા સ્થળે અને બધા સમયે એક સમાન હોવાથી તેમને સાર્વત્રિક અચળાંક કહે છે, બરાબર. તેનું મૂલ્ય એટલે જીનું મૂલ્ય સૌપ્રથમ કેવેન્ડિશ નામના વિજ્ઞાનીએ મેળવ્યું હતું. તેનું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર છે. ત્યારબાદ બીજા ઘણા વૈજ્ઞાનિકોએ ચોકસાઈપૂર્વક એનું મૂલ્ય મેળવ્યું હતું, બરાબર. પણ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ મૂલ્ય મેળવ્યું હતું, જે દર વર્ષે આપણે ભણાવીએ છીએ, પણ આ વર્ષે સિલેબસમાં નથી, નીકળી ગયું છે. તો આ મૂલ્ય છે 6.67. આખો પ્રયોગ છે, પ્રયોગને આધારે આ મૂલ્ય મળે. 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. એટલે અહીંથી તમે જીને સૂત્રનો કરતા કરો ને, જીને સૂત્રનો કરતા કરો તો અહીંયા શું થશે? ચાલો, જીને સૂત્રનો કરતા કરો એટલે F × R² થશે. એટલે FR² છેદમાં શું આવશે? M1 × M2. હવે કયો જે છોકરાઓ, બળનો એકમ શું આવે? ન્યૂટન. અંતરનો એકમ શું આવે? મીટર સ્ક્વેર. અને આ બંને દળ છે, બરાબર. તો દળનો એકમ શું આવે? કિલોગ્રામ. તો કિલોગ્રામ × કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર. તો જીનું મૂલ્ય શું થાય? 6.67 × 10⁻11 જેટલું હોય, બરાબર. જી બરાબર, કેપિટલ જી બરાબર આટલું હોય. આ આપણે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો, પારિમાણિક સૂત્રની વાત કરીએ તો જીનું પારિમાણિક સૂત્ર, ચાલો, બળનું પહેલાં યાદ કરો. એફ એટલે બળ. બળનું શું આવે? M1 L1 T-2 F = ma, બરાબર. R² એટલે L2 છેદમાં kg² એટલે M2. ચાલો, અહીંથી M1 આની યારે એક M એ ઉડી જશે, આ M ઉપર જાય એટલે M-1, 2 ને 1 3 એટલે L3 T-2, બરાબર. આ ઘાતાંકમાં મળી ગયું. એટલે જીનું પારિમાણિક સૂત્ર આપણને કેટલું મળ્યું? M-1 L3 T-2. ચાલો, ક્લિયર. તો આ થઈ ગયો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ આવી ગયો. એને આપણે ગાણિતિક સ્વરૂપે રજૂ કરી દીધું અને એના અચળાંક કેપિટલ જી વિશે પણ આપણે અહીં ચર્ચા કરી, બરાબર. ચાલો, આટલી વસ્તુ લખી નાખો. ત્યારબાદ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, બળ છે એ સદિશ રાશિ છે, તો આપણે એને સદિશ સ્વરૂપે પણ લખી શકીએ. તો આ જે સમીકરણ છે એને આપણે સદિશ સ્વરૂપે જો લખવું હોય તો કેવી રીતે લખાય એની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું, બરાબર. તો આ બંને બળ અહીંયા સમાન જ થશે. F12 ને F21 બે સમાન થશે. એટલે F12 = F21 = F. તમે F ગણી શકો, બરાબર. ચાલો, આટલી વસ્તુ લખી નાખો. પછી આપણે આગળ વધીએ. સાર્વત્રિક નિયમ હવે આપણે સદિશ સ્વરૂપે જોવાનું છે. કેમ કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર. બળના કેટલા ઘટક હોય? 3 ઘટક હોય. કઈ કઈ દિશામાં? તો કે X, Y અને Z.
બળનો એક્સ દિશામાં ઘટક એને એફએક્સ, વાય દિશાનો ઘટક હોય એને એફવાય અને ઝેડ દિશાનો ઘટક હોય એને એફઝેડ કહેવાય. એટલે જ્યારે પણ તમે બળની વાત કરો, બળનું મૂલ્ય લ્યો, ત્યારે એમની દિશા દર્શાવવી જરૂરી છે. તો આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે જોઈએ. સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. ચાલો સદિશ સ્વરૂપે આપણે જોઈએ. તો સદિશ સ્વરૂપે લેવા માટે સૌપ્રથમ આપણે એક આકૃતિને ધ્યાનમાં લેશું. બરોબર. ચાલો આ એક્સ અક્ષ, આ ઉગમ બિંદુ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. બરાબર. ચાલો હવે એક્સ વાય ઝેડ અક્ષનું ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને કોઈ પણ એક M1 દળ ધરાવતો કણ એક છે, જેનો સ્થાન સદિશ R1 છે. બરાબર. એ જ રીતે એક M2 દળ ધરાવતો કણ 2 છે. બરાબર. એમનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે R2 છે. અને આ બંનેને જોડતો સદિશ, બરાબર, જેને આપણે કહેશું R12, એને શું કહેવાય? R12. R12 એટલે શું લખાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર. કેવી રીતે? કણ 1થી તમે કણ 2ને જોડો, આવી રીતે સદિશ વડે. બરાબર. બેયને તમે, આ બધા સદિશ જ છે, તો એમને તમે સદિશ વડે જોડો તો એમની વચ્ચેનું જે અંતર છે ને શું કહેવાય? R12. આ પહેલો કણ, આ બીજો કણ. બરાબર. તો તમે કણ 1થી કણ 2 તરફ એની દિશા લ્યો અને R12 કહેવાય. બરાબર. તો હવે R12 એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે આ અંતરમાંથી અંતર બાદ કરો એટલે R2 માઇનસ R1. બરાબર. ચાલો તો અહીંયા આપણે લખીશું કે આકૃતિ પરથી R12 સદિશ R12 બરાબર R2 માઇનસ R1 લખાય. ચાલો હવે સદિશ આવે એટલે એકમ સદિશ પણ આવે. તો આપણે એકમ સદિશ R12 લઈ લઈએ. એકમ સદિશ R12 એટલે R12ની દિશામાંનો એકમ સદિશ, એને શું કહેવાય? R12. કેમ? એક્સ દિશામાંનો એકમ સદિશ તમે I કેપ લ્યો, વાય દિશાનો એકમ સદિશ તમે જે કેપ લ્યો અને ઝેડ દિશાનો એકમ સદિશ કે કેપ લ્યો. તો R12ની દિશામાંનો એકમ સદિશ એને શું કહેવાય? R12 કહેવાય. બરાબર. તો R12 એટલે સદિશ R12ના છેદમાં માનાંકમાં સદિશ R12. આપણે એકમ સદિશ વિશે અભ્યાસ કરી ગયા છીએ, યાદ કરો. એકમ સદિશ એન કેપ સદિશવાળા ચેપ્ટરમાં સમતલમાં ગતિ બાકી બુકમાં જોજો. એકમ સદિશ એન કેપ બરાબર, ધારો કે કોઈ ભૌતિક રાશિ એ હોય તો એન કેપ બરાબર સદિશ એના છેદમાં માનાંકમાં સદિશ એ, આવી રીતે લખાય. તો અહીંયા મેં R12 લખ્યું છે, તો મારે શું લખવું પડે? R12 સદિશ છેદમાં માનાંકમાં સદિશ R12 લખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો R12 બરાબર, ચાલો R12 કેટલું છે? R2 માઇનસ R1. તો અહીંયા લખવાનું R2 માઇનસ R1 છેદમાં R12 એનો માનાંક કરો એટલે સદિશ નીકળી જાય અને અંતર ખાલી R થઈ જાય. એને R12 પણ કહેવાય ને R21 કહેવાય, એને ખાલી R પણ કહેવાય. બરાબર. તો R12 બરાબર R2 માઇનસ R1 છેદમાં R. ચાલો આટલી વસ્તુ આપણે મળી ગઈ. આને સમીકરણ 1 કયો, આને સમીકરણ 2 કયો. બરાબર. ચાલો તો હવે આપણે બળ વિશે લખી શકીએ. બરાબર. આકૃતિ પરથી સ્પષ્ટ છે
આકૃતિ પરથી સ્પષ્ટ છે કે F12 એટલે કણ 1 પર કણ 2 વડે લાગતું બળ. અત્યાર સુધી આપણે F લીધું હતું ને, હવે F12 લેવાનું. 12 એટલે શું? 1 પર 2 વડે લાગતું બળ. તો F12 બરાબર શું લખાય? એક તો કેપિટલ G સાર્વત્રિક અચળાંક, પહેલાનું દળ M1 બીજાનું દળ M2 બેયનો ગુણાકાર છેદમાં બે વચ્ચેના અંતરના વર્ગનું r² ઇન્ટુ શું લખાય? r12. કેમ r12? કારણ કે સદિશ સ્વરૂપે લખો એટલે પાછળ એકમ સદિશ લખવો પડે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ પણ x દિશામાંનું બળ લેતા હો તો તમારે 12 i કેપ લખવું પડે. y દિશામાંનું બળ હોય તો 12 j કેપ લખવું પડે, ફોર એક્ઝામ્પલ છે. તો અહીંયા તમે F12 લખ્યું છે સદિશ સ્વરૂપે, તો અહીંયા તમારે એકમ સદિશ લખવું પડે ને, એટલે r12, બરાબર. આ સદિશ સ્વરૂપે લખ્યું કહેવાય. રેડી? તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. હવે ગુરુત્વાકર્ષણ બળો ક્રિયાગત બળો છે. ગુરુત્વાકર્ષણ બળો પરસ્પર ક્રિયાગત બળો છે. તેથી કણ 1 પર કણ 2 વડે જેટલું બળ લાગે તેટલું જ બળ કણ 2 પર કણ 1 વડે લાગે, બરાબર. તેથી F21 એટલે શું? તો કે કણ 2 પર કણ 1 વડે લાગતું બળ, બરાબર. તો F21 બરાબર G M1 M2 અપોન શું લખાય? r² ઇન્ટુ એકમ સદિશનું લખાય r21. F21 છે ને, બરાબર. તો F12ની દિશા આમ હોય તો F21ની દિશા આમ થાય, બરાબર. તો આ રીતે તમે લખી શકો. ચાલો હવે r21ની જગ્યાએ મારે r12 લખવું. આ બેયની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. r12 આ દિશામાં હોય તો r21 આ દિશામાં થાય. તો મારે r21ની જગ્યાએ જો r12 લખવું હોય ને તો આગળ મારે માઇનસ મૂકવું પડે, બરાબર. તો આને આમ પણ લખી શકાય -G M1 M2 અપોન r² ઇન્ટુ r12. ચાલો મને એમ થાય મારે r21 નથી લેવું પણ r12 જ લેવું છે, બરાબર. તો મારે આગળ શું મૂકવું પડે? માઇનસ. ક્યારે? F21 હોય ત્યારે, બરાબર. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 4, બરાબર. તો સમીકરણ 3 અને 4 પરથી શું કહી શકાય? ચાલો F12 બરાબર શું લખાય? -F21. ચેક કરો, આ બે સમીકરણ ચેક કરો. આ બે GM1 M2 upon r², GM1 M2 upon r², અહીંયા r12 અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો અહીંયા પ્લસ અહીંયા માઇનસ. આ F12 આ F21 થઈ ગયું. હવે માનાંક કરો બેનો, તો માનાંકમાં F12 બરાબર માનાંકમાં F21 આમ થઈ જાય. માનાંક કરો એટલે માઇનસનું શું થઈ જાય? પ્લસ થઈ જાય. ચાલો ક્લિયર છે? F12 બરાબર F21, તો આને ખાલી આમ લખાય F12 બરાબર F21 બરાબર F. એટલે બળનું મૂલ્ય સમાન પણ દિશા બેયની વિરુદ્ધ છે. આ કેવું છે? પરસ્પર ક્રિયાગત છે. રેડી? ચાલો હવે આવી એક બીજી આકૃતિ દોરવી હોય તો અહીંયા દોરી શકાય, બરાબર. ચાલો આ x અક્ષ ગમબિંદુ, y અક્ષ, અને આને આપણે નામ આપી દઈએ z અક્ષ. અને આ જે સમીકરણ 4 છે ને અહીંયા જવા દઈએ, સમીકરણ 4.
બરાબર. ચાલો તો પાછું આપણે અહીંયા દોરી શકીએ. આ પહેલો કણ, એનું દળ M1. આ બીજો કણ, એનું દળ M2. બરાબર. એનું માસ કેટલું લીધું? M2. તો અહીંયા બંને બળો જે છે એને આ રીતે દર્શાવી શકાય. બરાબર. બંને બળો જે છે એને આપણે આ રીતે બતાવી શકીએ. બરાબર. ચાલો કઈ રીતે બતાવશું? એક બળ આ દિશામાં અને એક બળ આ દિશામાં. સામસામું બળ થશે. ચાલો આ બળ કયું થશે? 2 પર 1 વડે. અને આ કયું થશે? 1 પર 2 વડે. ચેક કરો, બેયની દિશા પરસ્પર કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. ચાલો ક્લિયર. તો આ થઈ ગયું R1 અંતર, આ થઈ ગયું R2 અંતર. ચાલો આટલી વસ્તુ લખી નાખો. સમીકરણ 4 સમીકરણ છેલ્લે અહીંયા સુધી અને આ રીતે બંને આકૃતિ. આને આકૃતિ A કયો, આને આકૃતિ B કયો. બરાબર. આને આપણે કહીશું આકૃતિ A. અહીં આકૃતિ A પરથી સ્પષ્ટ છે અને આકૃતિ B. બરાબર. બંને ક્રિયાગત બળો છે. સમીકરણ 3 અને 4 અને આકૃતિ B ઉપરથી આ આપણે લખી શકીએ. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ કરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો એને આપણે લખીશું ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત. ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. એટલે એક કરતાં વધારે બળો જ્યારે લાગતા હોય ત્યારે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે. એટલે અહીંયા લખશું કે કોઈ એક કણ પર ઘણા બધા કણો વડે કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ટૂંકમાં લખ્યું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. કેવી રીતે? માની લો કે કોઈ એક કણ M1 છે, 1 નંબરનો કણ છે, તેની ઉપર 2, 3, 4, 5, 6, 7 એવા ઘણા બધા, એટલે એક કણ પર ઘણા બધા કણોને કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળોના સદિશ સરવાળા જેટલું હોય. એટલે એક ઉપર 2 વડે બળ લાગે, એક ઉપર 3 વડે બળ લાગે, એક ઉપર 4 વડે પણ બળ લાગે, એક ઉપર 5 વડે પણ બળ લાગે. બરાબર. તો એમ તમે અસંખ્ય બળો લઈ શકો. આ બધા જ બળોનો શું કરવાનો? સદિશ સરવાળો. એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ માટે કેવો સિદ્ધાંત? સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. અને હંમેશા યાદ રાખો કે સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે? કે જ્યારે એક કણ પર એક કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે. બરાબર. તો અહીંયા હું એની આકૃતિ દોરું છું. માની લો કે આ પહેલો કણ છે એનું માસ M1 છે, આ બીજો કણ છે એનું માસ M2 છે, આ ત્રીજો કણ છે એનું માસ M3 છે, અને આ ચોથો કણ છે એનું માસ M4 છે. ચાલો એક પર મારે બાકીના 3 વડે લાગતું બળ લેવું છે.
બરાબર. તો આ બળ આ દિશામાં, આ બળ આ દિશામાં અને આ બળ આ દિશામાં છે. બરાબર. તો આની ઉપર બધા બળો લાગે છે એવું આપણે માનીએ. બરાબર. એક પર 2 વડે, એક પર 3 વડે, એક પર 4 વડે લાગતું બળ એવું આપણે લેવું છે. બરાબર. તો કઈ રીતે લેશું ભાઈ? ચાલો, આ બે વચ્ચેનું અંતર એને શું કહેવાય? R12, સદિશ R12. આ અંતરને શું કહેવાય? સદિશ R13. આને કહેવાય સદિશ R14. તો આને મારે બીજી રીતે લખવું હોય તો આમ લખાય, -R12 ની જગ્યાએ -R21 લખાય કે ન લખાય? બરાબર. અથવા એકમ સદિશ લખો. ચાલો, આ બે વચ્ચેનું અંતર R12 છે. બરાબર. અહીંયા લાગતું બળ આ F12 છે, આ બળ F13 છે અને આ બળ F14 છે. તો હવે મારે આ જે અંતરો છે એના માટે એકમ સદિશ લખવો હોય તો આમ લખાય R12 બરાબર -R21. R12 બરાબર અહીં આગળ -R21. બરાબર. આ બે. ચાલો, એ જ રીતે અહીંયા લખવું હોય તો R13 બરાબર -R31 અને અહીંયા R14 બરાબર -R41 થઈ જશે. 1 2 2 1 1 3 3 1 અને 1 4 4 1 થશે. બરાબર. તો આ એકમ સદિશ સ્વરૂપે આપણે લખ્યું કહેવાય. તો એક પર બાકીના બધા વડે લાગતું બળ મારે લેવું હોય તો કણ એક પર બાકીના બધા કણો વડે લાગતું પરિણામી બળ. હવે એક ઉપર લાગે એટલે F1 જ કહેવાય ને. બરાબર. તો એને કેમ લખાય? તો કે F12 F13 પ્લસ F14 બધાયનો સદિશ સરવાળો. એક પર 2 વડે, એક પર 3 વડે, એક પર 4 વડે બધાયનો સદિશ સરવાળો. સદિશ સરવાળા જેટલું હોય. બરાબર. તો ચાલો, F12 એટલે કેમ લખાય? અહીંયા સમીકરણ 1માં આપણે 3માં બતાવેલું છે. જો આ F12 કહેવાય. બરાબર. તો એ જ રીતે F13 લેવાનું, એ જ રીતે F14 લેવાનું છે. બરાબર. હવે તમને બધા બળો લખતા આવડે છે, કઈ રીતે લખવા એ તમને આઈડિયા છે. કઈ રીતે લખશું? ચાલો, F12 F14 બધા લખો. તો F1 બરાબર. ચાલો, F12 એટલે આમ લખવાનું G M1 M2 અપોન R12 નો સ્ક્વેર. R² ની જગ્યાએ હવે બધાના અંતર અલગ અલગ થઈ ગયા ને. R12 R13 R14 એટલે R12 નો સ્ક્વેર ઇન્ટુ R12. ચાલો, પ્લસ બીજા માટે F13 માટે કેમ લખાય? તો કે G M1 M3, એકનું દળ M1 બીજાનું દળ M3 છેદમાં અંતર R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 પ્લસ. ચાલો, ચોથા માટે શું લખાય? G14 છે એટલે M1 M4 છેદમાં R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 થશે. આવું જો આ બધાનો સદિશ સરવાળો થઈ ગયો. બરાબર. ચાલો, ક્લિયર છે? હવે આ રીતે લખાય. તો આ સંપાતપણાનો સિદ્ધાંત થઈ ગયો. હજી તમે n કણો લ્યો તો n સુધી હાલે. રેડી? હવે R12 ની જગ્યાએ મારે R21 લેવું હોય તો અહીંયા શું લખવાનું? R21 ત્યારે અહીંયા માઇનસ મૂકી દેવાના. R13 ની જગ્યાએ R31 લેવું હોય ત્યારે અહીંયા માઇનસ મૂકી દેવાના. અને R14 ની જગ્યાએ R41 લેવું હોય તો અહીંયા માઇનસ મૂકી દેવાના. એ માઇનસ બહાર કોમન લઈ લેવાના એટલે અંદર બધું પ્લસ થઈ જાય. ચાલો, ક્લિયર? ચાલો, એટલી વસ્તુ લખો. તો આને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. એટલે એક કણ પર એક કરતાં વધારે બળો લાગે ત્યારે આ સિદ્ધાંત એપ્લાય કરવાનો. આ દાખલામાં બધી જગ્યાએ આનો ઉપયોગ આવે.